તમે નહીં માનો, મારા 82 વર્ષના દાદાને રિયાલિટી શોની ઓફર મળી છે, ઝટકા લગા. અને એ જ ચેનલ વાળો મારી પાછળ પડ્યો છે. મને મેઇન રોલમાં લઈને એક સિરિયલ બનાવવા માંગે છે. ટાઇટલ આપ્યું છે સાસરીએ મત જાજો ગિરીશિયા. અરે ફોટો સેશન પણ કરાવી લીધી છે. જાત જાતના ફોટા, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ, ખેંચા ખેંચ રસ. અને ખોટું શું કામ કહું, સુશીલાની પણ હવે ઇમેજ ઇમ્પ્રેસિવ થતી જાય છે. કદાચ આગામી બિગ બોસમાં એનો નંબર લાગી જશે. અને હું પ્રાર્થના કરું છું નંબર લાગી જાય, ઘરમાં થોડી શાંતિ. અને જ્યારે અમે આગળ વધી ગયા તો હિતિયો અમારો પાછળ રહે, એ તો નક્કી પોતાનું કંઈક કરી જ લેશે. અને અમે નિશાળવાળાએ માનભેર એને લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે. એટલે હિતિયો જરૂર નામ રોશન કરશે. વાહ વાહ વાહ, વિચાર તો કરો, એક જ ફેમિલીમાં 5 સેલિબ્રિટી. આજે એટલે મેં કઈ ફેમિલી નતું વધાર્યું, આ અમે 3, મારા બાપા ને મારા દાદા. ખરેખર ભગવાનની મહેરબાની છે. ખોબલે ખોબલે મને સુશીલ અને સંસ્કારી સગાવાલા આપ્યા છે. મારા સાસરિયા ખરા ને, મારી સાસુ, સસરા, સાળો બધા યુનિક આઈટમ છે. મારા સસરાએ તો મારી પાસેથી જ લોન લઈ ને માણાવદરમાં મકાનની મરામત ચાલુ કરાવી છે. મારા પાયા ઢીલા થઈ જશે પણ સસરો પોતાનું ચણતર પાકું કરી લેશે. અરે ભાઈ શું કામ નહીં, હવે સેલિબ્રિટીના સસરાનું એ કંઈક સ્ટેટસ તો હોય જ ને. અને મારી વધતી જતી લોકપ્રિયતાનો મેં ફાયદો લેવાનું નક્કી કરી છે. આગામી ચૂંટણીમાં હું ઊભો રહેવાનો છું. મારું નિશાન હશે સળગતો. ભાઈઓ અને બહેનો, મારો સાળો શંભુ અને એની બૈરી હંસા હડકાયા કૂતરાથી પણ વધારે બદતર છે. ના ના, કૂતરું કરડે હડકાયું તો માણસ પેટમાં 14 ઇન્જેક્શન લઈને છૂટી જાય, પણ આ બંને જેને વળગે એનો જીવ લઈને છોડે એમાંના છે. હાઉ લુકિંગ આઈ, કેવી લાગુ છું? આઈટમ ટનાટન. થેન્ક્સ યુ. થેન્ક્સ યુ. એ બનવીલાલ, 5000 માં 2 સાડી. 5000 માં 2 સાડી? કોને 2 સાડી? અરે એમ 2 સાડી નહીં, 2 સાડી. સાડી? આ તમારા ફ્રેન્ડ સેવંતીલાલ સાડીવાળા ખરા ને, હા. એમને ત્યાંથી લીધી. એમને મની પણ ના લીધા. મને કેક તમાર લઈ જાઓ, ગિરીશ પાસેથી લઈ લઈશ. તમારા ફ્રેન્ડ બાકી છે બ્યુટીફુલ. હો, બ્યુટીફુલ. એ સેવંતીઓ સાડીઓ વેચી વેચીને બ્યુટીફુલ જ થઈ ગયો છે રામખોર. એ બનેવી રેડ ટનાટન લાગુ છો ને તો આજે તમારી ઓફિસે લઈ જજો. ના હા, મારી ઓફિસ બંધ થઈ જશે. બંધ થાય તારે લઈ જશો? એ બચ્ચન, આ હું બોલે છે જુઓ જુઓ. હંસી, બનવીલાલ એવા નથી. અને કઈ આડું કરવા જાય ને તો મારી બેન સુશીલા છે ને, એમને મારી ઘડો લાડવો કરી નાખી એમાં લીધે. એ હા હો, આ આપણા સુશીલા બેન સિસ્ટરે તો આજે અસલ લાડવા ખવડાયા. હી ઇઝ અ ગુડ લેડીઝ. હા, સુશલી હી જેવી જ છે, પણ સિસ્ટર હંસા તમે ઇંગ્લિશમાં બોલવાનું રહેવા દો. નો 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 નો, ઇંગ્લિશ મોર ફાવિંગ. હે બનવીલાલ, તમે છે ને લાડવા બાડવા બહુ ખવડાવ્યા. આજે તો છે ને મેરિયોટમાં લંચ લેવા જાય. કેમ, ત્યાં જલારામ બાપાનું સદાવ્રત ચાલે છે? અરે આ મેરિયોટમાં હું મારી સુશલીને નથી લઈ ગયો, આ તારી હંસાને મેરિયોટમાં લઈ જાઓ. બોટમાં? બોટમાં ક્યાં લઈ જશો? અરે ભાઈ, ક્યાંય નથી લઈ જવું, લઈને ડૂબાડી દેવો એક સમજો. બંને જણા ખાવા પીવાનું કાંઈ વાત કરતા નહીં. આજે નટુ કાકાનું 12મું છે, ત્યાં આપણે બધાએ જમવા જવાનું છે. ને સુશીલાએ કહ્યું છે તમારે તો આવવું જ પડશે. ચાલો ઊભા થાવ, આ સાડલા ઉતારો ને સફેદ સાડલો પહેરી લો, જાઓ.